ભાઈ ને પૂછો તો બેન, ઓલી ભભૂતિ લગાડી હતી, હા. દુખાવો થયો તો? અરે હવારે તો બહુ જ ઉપડો હતો. હા, મેં એટલે જ તમને અત્યારે ફોન કર્યો, કારણ કે મેં તમને ન કીધું પાટ ઉપર થોડુંક સામું આવ્યું. હા ઓલી વસ્તુની જે આ વાત આપણે કાલ રાતે બાંધી ને, હા તો અત્યારે હું પાટ નાખીને બેઠો ને, દાણા બીજાના જોતો તો, તમારી કઈ વાત નહોતી. એ વસ્તુ મારી સામે આવી પાટ ઉપર, સમજ્યા? હા હા. મને કે તું કોણ? કે મને કાઢવા વાળો. એ કે હમ. ઓલા મને કીધું હું તારો બાપ. મેં કીધું બરાબર. તું એવી કેમ વાત કરસ કે તું કોણ મને કાઢવા વાળો? હમ. તો કે ફોન કરીને પૂછવું હોય ને, હા એટલે હું જાહેર ઉપર પૂછ્યું, બરાબર? હા હા મને કે ફોન કરીને પૂછવું હોય તો પૂછી લો. હવારમાં કે મેં બઠો વાર દીધો. એ કે હા હા આવું સામું આવ્યું એટલે મેં તમને ફોન કર્યો. હા હા. ના બરાબર છે. એ કે હવારમાં મેં બઠો વારી દીધો. એ હા હા નીકુ વાળી વસ્તુ રહી ને બેન, હા એમાં બે જનાવર દેવાના છે, એક નીકુના પેટ વાળું ને એક મોહિનીની ચોકી હટાવવાનું. મોહિનીની ચોકી નો હટાવી ને હા તો ધારાએ જેવો વ્યવહાર કરીને કર્યું છે ને, હા. એ વસ્તુ આપણાથી થાય નહીં, સમજી લ્યો. અને એ હું કરતો નથી. હમ. એવું તો આપણે ક્યાં કરવા જવું કયો? ના ના ભાઈ, એટલે બે જનાવરની વાત બાંધી ચાલી જેવું થાય. હો બેન, કઈ વાત. બે જનાવર હમ. પછી ખાટકીનું મહેનતાણું, અને હું આ ખેલે એકલો નથી જવાનો. બે ભૂવા મારે ભેગા લઈ જવા જોઈએ, કારણ કે થોડીક ડેન્જર વસ્તુ છે. માતાજીના નિવેદ, મારી માતાજીના નિવેદ, હાલો હું કાંઈ ન લઉં. ઓલા બે મારા ભેગા આખો દી પાડીને આવે, મારે એનું મહેનતાણું ની દેવું પડે ને બેન. તો ભાઈ આ વસ્તુનું અત્યારે મેં બધું ઉભું રાખ્યું છે, બરાબર? અને વસ્તુ મુકા એવી આકરી છે ને ભાઈ, એની વાત જવા દે તું, બરાબર? અને બે જનાવર દેવા જો છે, અને મારા એકલાથી આ કામ પતે એવું નથી, બરાબર છે? બે ભૂવા બીજા મારે ભેગા લઈ જવા જો છે. બે જનાવરનો વ્યવહાર એટલે હું તને કઉ છું, એક મોહિની હટાવવાનો વ્યવહાર છે, અને એક નીકુના પેટમાંથી કાઢવાની વાત છે, બરાબર છે? એક જનાવરે પતી જાય એવું છે, પણ બે એટલે દેવા જોઈએ, કારણ કે સામે ઓલી બાએ જે ઓલા ભૂવા એ સંબંધ બાંધીને જે વ્યવહાર કર્યો છે ને, એવો આપડે તો કઈ વ્યવહાર કરી ન હકી. એવો ક્યાં આપણે સંબંધ બાંધવા જાવ, કેજીભાઈ તું? એટલે બીજા મેં કીધું એવો સંબંધ નહીં બંધાય. મેં કીધું જનાવરનું તમને દઈ દઈ. મેં કીધું એટલે જનાવરની વાત બાંધી, બરોબર? 40,000 રૂપિયાનો ખર્ચો થાય છે એમાં. બેન ને મેં કીધું જો અત્યારે ચોખવટ કરીને ત્યાં કામના થાય શું થાય, પછી પાછું બીજા કામનું એને પેલા બધી ચોખ્ખો. જો એમાં એવું હોય, બીજા કામનું છે ને ભાઈ પછી, બરાબર છે? એનું કારણ તને કહું. પેલા નીકુને આ વસ્તુમાંથી કાઢવા દે, બીજા કામનું અત્યારે પછી. એનું કારણ તને કહું. આ અત્યારે છે ને ઉપાધિ નીકુની છે, કારણ કે હું અત્યારે મારા મોટી મોનપરીથી દાણા જોવરાવવાળા આવ્યા હતા. એનો પાટ નાખીને હું બેઠો હતો ને, તો આ બેનના ઘરવાળાની વસ્તુ તરત મારા સામે આવી કે હવારમાં મેં એને બઠ્ઠો વારી દીધો. એ કે એટલે અત્યારે બે ઓલી ઉજ્જૈન વાળી વાત પતાવવા જ આવી જોઈએ, કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર. કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું, અને 3 ભૂવા જવાના હોય, બરાબર? વ્યવહાર કરવા. અને તું નવરો હોય તો તું આવજે, તું તારે ભેગો, બરાબર? વસ્તુ બહુ અઘરી થતી જાય. અત્યારે છોકરાની ઉપર કેવું કાઉન્ટર થયું હોય તને ખબર હે? નીકુને વારી લેવાનો છે, ધારા બાજુ તમે ખેંચાતા નહીં, નકર તમારે ખોટા ખર્ચા થાય. છોકરો નીકુને વાળ વાકો નહીં થાય, નીકુ આપડી પાસે આવી જાય. બીજું તમારે શું જોઈ બેન? બસ બીજું કાંઈ નથી જોતો. અને ધારા એના ઘરે વહી જાય, પછી ચોકી માર દઉં. ઓલા ભાઈ દિનેશભાઈ તમને શું કીધું હા હા કે ચોકી મારી દે ને, એટલે કોઈના બાપની તેવડ નથી. અને મારી માતા કાલ રાતે એવું બોલી કે કદાચ ભાઈ પાસે કરાઈ આવવાની છૂટ જાઉં, મેળડી નો આવવા દઉં કોઈ પાસે. અત્યારે થોડીક અઘરી થઈ ગઈ છે. કરી નાખો તો કલાકમાં પાકું રિઝલ્ટ આપો, બરોબર? અત્યારે હું એક જગ્યાએ પાટ ઉપર બેઠો હતો, આવ્યો તો બીજા ભાઈ ભેગો. આપડા કામ હાટું કાંઈ નહીં, એટલે અહીંયા થોડુંક આડું આવ્યું, સમજા? આડું ઈ બાબતે આવ્યું, કારણ કે આપડે ચોકી મારેલી છે ને ઓલી મેળડીની, એટલે તો હવે હું કાલે સાંજે ઘરે પહોંચી જઈશ, બરાબર? જવાનું છે, બરાબર ને? એમાં 20,000 નો ખર્ચો છે. રેડી? મારે તમારે હું લઈ આવવાનું એ તમારે લખવું જ લખી લ્યો, એટલે પછી તમારે ફોન કરી મને પૂછવું નહીં. હા બોલો. નારિયેલ પાણી વિનાનું, એક કારું કપડું, 10 રૂપિયાનો અડદ, 3 લીંબુ, 3 કાચણી, 5 રૂપિયાનો સિંદોર, આટલી વસ્તુ લેતા આવજો. વાંધો નહીં. અને 20,000 ખાતું, બરોબર? હા રેડી બેન? બરાબર. શું કામ વાર લાગશે ખબર હે? મારા પડોશી જાઓ પધરાવા જવાની છે ને ઉજ્જૈન, એ વ્યવહાર કરી નાખી, પછી આપડે બધું વહીવટ થઈ જાય. છે ચોકી ઉભી રાખી છે મેં, બરાબર? પૈસા મારે તમને 50,000 ને 80,000, 1,00,000 ને 30,000 મારે રોકડા તમને દેવાના છે, બરોબર ને? 2 વીટી ને 2 બુટી, બરોબર? આ મારી પાસે કઈ છે નહીં તમારું, બરોબર? સમજી લેજો.
હવે તું સમજી લેજે, હું અસલ મેલડી બોલું છું. બોલ હવે તારે હું જવાબ જોઈશી. આ તો ધમકીઓ દેવાનું ચાલુ કરી દીધું. તને ધોરે તું સમજી લેજે. હા, ધમકીઓ દેવાનું ચાલુ કરી દીધું તે તો. ધમકીઓ નહીં, તને ધમકીઓ નહીં. તો તું સમજી લેજે, હું માં બોલું છું. માં કોઈનું ખોટું ન કરે અને માં ખોટે ઊભી ન રહે એટલી મને ખબર પડે. પૈસા બાબતે છે ને આ કોઈ ધક્કો ન કરતા નાના લોકોને કહેતાય નહીં, બરોબર? મારે માથે સંપત થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી, મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત. એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું, એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા. તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી, એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણાં મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય. એ કે હું તારું બધું કરી દઈશ, કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી, એમની પાસે એ કે 2-3 એવી વિદ્યા છે અને મોહિની છે. એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે, અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે, પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે. એ કે એ ભૂલતી નહીં. કે તે પછી હું અમરેલી આવી, મારી દીકરીને અમે બે. તો મને આવી રીતના પૈસે ટકેથી ના પાયમલ કરી નાખી. મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે, ફોન મારો ઝટી લે. પછી માનસિક ત્રાસી અતિ અમને મા દીકરીને દેવા માંડ્યા. પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા. પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી, અમારે અમારી ઘરે વયું જવું છે. ઘરે ગયા તો એ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં. એ કે તમારું હજી કામ અધૂરું છે થોડુંક, કે એ કામ પૂરું કરવાનું છે. મેં કીધું નહીં, મારે નથી જવું. પછી મારી છોકરીને ત્યાં એને રાખી. એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે. એ કે બરોબર, એ અમારી જ છે. એ કે અમારે એને લગ્ન કરી દેવા છે, એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને. એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા તો અમે મા દીકરી એમાં ને એમાં ફસાઈ ગયા. માને પૈસે ટકેથી લૂંટી અને મારી દીકરીને શરીરની લૂંટી છે. હા, એ એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે, એનું તમારે નિવેદ દેવા પડશે, કે તમારે આ બકરા દેવા પડશે, બલિ ચડાવવી પડશે. એવી રીતના અમે એને 3 બોકડા દીધા. એવી રીતના અમે એકવાર 70,000 દીધા, એકવાર 31,000 દીધા. તે પછી એકવાર અમે 40,000 દીધા ને એકવાર અમે 20,000 દીધા. તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી, એનાથી ન થયું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે. એ કે આ વિદ્યા નીકળે એમ નથી. કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક વાયણું વાયરું એમાં 21,000 રૂપિયા લીધા. પછી એને એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે, અમને બહુ હેરાન કરે છે. માસી કે અમારું વાહન જેવું વાહન નથી હાલતું, ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી. કે માસી કે મારે ગાડી લેવી છે. એમ કરીને મને એને ગાડીના 50,000 પહેલાં લીધા. પછી આમ 5,000 ને 10,000 એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા ને લૂંટતા, અમને ઘર બારા ન નીકળવા દેતા. અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા, કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને. એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે. ના હતા મારી પાસે 2.5 લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારે બેંકમાંથી મેં 2 લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે. હા, ઘણી વિધિ કરાવી છે. અને અમે તો આ સુનિલભાઈ જે રાવળ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે. ત્યાં જ અમે બકરાની બલિ, એ લોકોએ જ કીધું હતું સુનિલભાઈએ કે નકર તમે બકરાની બલિ નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો, તમારા છોકરાનું મૃત્યુ થઈ જશે, તમારો પતિ કોઈ દી તમને તેડવા નહીં આવે. એ કે ને આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય. એ કે તમે આ વિધિ નહીં કરો, વસ્તુ જ એટલી અઘરી છે તમારી પાસે. 3 બકરાની. ઈ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ. અને એમાં તો એ સુનિલભાઈએ એમ કીધું કે એ વિધિમાં એ કે તમારે છે ને, એ કે આ મારા એકથી કામ નહીં થાય, મારે અલગથી 3 ભૂવા તેડાવવા પડશે. તો એને બીજા ભૂવાને તેડાવ્યા હતા. એક ભૂવાનું જે મને નામ આવડે છે, દિનેશભાઈ રીબડિયા છે, એ ત્યાંના જ છે, વિસાવદરના જ. અને બીજા એને જુનાગઢથી તેડાવ્યા હતા. ત્યારે એને 2 બકરાની બલિ ચડાવી એમ કીધું. એટલે મહિનો જેવું થઈ ગયું હશે. હા, એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું. એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે. એની પાસે પૈસા નહોતા ને મારી પાસે પૈસા હતા, તો મને પૈસાથી આવી રીતના
પરેશાન ને હેરાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે. શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું, એને 2 વર્ષનો ભાણિયો છે, કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે એ કે 2 વર્ષની, તો મારા મુકા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો એ કેમ કે ને અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને કે મારે મારી છોકરી રમાડવી છે અને મારી છોકરી જોવી છે, તો તરત કે મારો ઘરવાળો આવે એ કે. એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને, તો એને આવી રીતના ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા અલગ અલગ જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે. અમને 2 મા દીકરીને સારો ન્યાય અપાવે. મારી કોઈ ફેમિલી નથી, જે સહી અમે મા દીકરી જ છે.